રાજકોટ શહેરના એક અતિ મહત્વપૂર્ણ સમાચારની મારે વાત કરવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને કરદાતાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય શું છે, શું જાહેરાત કરવામાં આવી છે, તેની વિગતે ચર્ચા આજના વિડીયોમાં કરીએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને કરદાતાઓ માટે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ તેમણે મિલકત વેરો અને પાણી વેરો જેમને ભરવાનો બાકી હોય તેવા કરદાતાઓ માટે વ્યાજ માફીનો આ વિશેષ નિર્ણય અને જાહેરાત કરવામાં આવી છે. વ્યાજ માફીની આ એક વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી, જેમાં યોજના હેઠળ તમામ બાકી જેટલા પણ મિલકત વેરો છે એ ચૂકવનાર નાગરિકોને વ્યાજમાં 5,000 સુધીની માફ આપવામાં આવ્યું છે. આ જ રીતે તમામ બાકી પાણી વેરો જે ચૂકવનારા છે તેમને પણ વ્યાજમાં ₹5,000 સુધીની સમાન વ્યાજ માફીનો લાભ મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી બોડી નાના વ્હીલમાં તો એમાં જેથી આપને પણ સરળતા ભવિષ્ય માટે રહે. હંમેશને માટે રાજકોટના લોકોના અમારી નવી હિતોની દરકાર કરતી રહી છે. જવાબદારી પછી 2 મહિનાની અંદર અમારી પાસે લોકોની ખૂબ રજૂઆતો આવી. રાજકોટ મહાનગરપાલિકા રાહત કરી આપે તો નાના માણસોને ખૂબ મોટી રાહત મળી શકે એમ છે કે ક્યાંક ને ક્યાંક જે જૂના વેરા બાકી છે કે આ વખતના વેરા બાકી છે, એટલા માટે જેનો સંપૂર્ણ વેરો બાકી છે ને એ ભરી દે તો 5,000 રૂપિયા અટકી ગઈ હતી. અમે મિલકત વેરામાં તો આ પણ આપના ટેક્સમાં વ્યાજની જે કોઈ માફી છે એ બચાવી અને તાત્કાલિક વેરો ભરી આપશો. આ નિર્ણય ભૂતકાળમાં થયેલો હતો, પરંતુ સમહાવ એનું અમલવારી પાણી વેરામાં પણ જેનો સંપૂર્ણ વેરો બાકી છે એ ભરી દે તો એમાં પણ 5,000 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય એ ફરીથી ચાલુ કરી અને 1 ઓગસ્ટ થી લઈ અને વેરાની રાહતો જોઈએ છે. એ લોકોને વિનંતી છે કે આ યોજના મહાનગરપાલિકા લાગુ કરવા જઈ રહી છે, અમે કરવા જઈ રહ્યા છીએ. મહાનગરપાલિકાના નિર્ણયથી શહેરના અંદાજિત આપણે આંકડો ગણીએ તો 1.40 લાખ જેટલા નાના અને મધ્યમ મિલકત ધારકોને આનો સીધો જ આર્થિક ફાયદો થવાનો છે. આ રીતની યોજનાની જાહેરાત અત્યારે મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આજે જાહેરાત કરવામાં આવી અને જે માફીની વાત કરવામાં આવી છે એને આપ કઈ રીતે જુઓ છો, કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.